સુરતમાં ગોકુલ આઠમની ઉજવણીનો માહોલ ખૂબ જ ધામધૂમપૂર્વક રહ્યો છે। શહેરના ભાગડ સહિત 4 વિવિધ વિસ્તારોમાં મટકી ફોડનું ભવ્ય આયોજન યોજાયું હતું। ભાગડ ખાતે 35 ફૂટ ઊંચી દહીં હાંડી માટે વિશાળ મંચ બનાવવામાં આવ્યા હતા અને સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના આ આયોજનમાં 143 જેટલા ગોવિંદા મંડળોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ કાર્યક્રમને બિરદાવ્યો હતો। મોટી સંખ્યામાં લોકોનો હોડવા વચ્ચે કડક પોલીસ બંદોબસ્ત જમાવવામાં આવ્યું હતું। દહીં હાંડીના કાર્યક્રમ આપણે મુંબઈમાં જોતા આવ્યા હતા। એ જ કાર્યક્રમનું જે અનેરું આકર્ષણ આખા દેશમાં જોવા મળતું હતું। સુરત શહેરની અંદર પણ લગભગ 25 વર્ષ પહેલાથી ભાગળ 4 રસ્તા ઉપર દહીં હાંડીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। દહીં હાંડીના કાર્યક્રમ એટલા માટે પણ મહત્વનો છે કે એની સાથે ભગવાન કૃષ્ણની માખણ ચોરની જે ઇમેજ છે એને જે મટકી ફોડતા હતા, માખણ ચોરતા હતા, એ જ રીતે આ દહીં હાંડી બાંધીને એને ફોડવા માટેનો કાર્યક્રમ કરતા હતા। આ કાર્યક્રમમાં જે પિરામિડ બનાવે છે એ આપણા દેશના યુવાનો સશક્તિકરણ પણ એ પણ આપણને જોવા મળે છે। આપણે જોયું છે આ સશક્ત યુવાનો આજે ભગવાન શ્રી કૃષ્ણ જે જગત ગુરુ છે જો એના આજે જન્માષ્ટમીના શુભ પર્વ નિમિત્તે હું પોલીસ પરિવાર વતી જો તમામ અમે આપણા સુરત શહેર વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ભગવાનના આ અવતરણ દિવસના ઉજવવા માટે આપણા ભાગળ ખાતે જો મટકી ફોડના કાર્યક્રમ રાખવામાં આવેલા છે જ્યાં ઘણા જો વ્યાયામશાલા આપણા જો જેટલા બી ગોવિંદાઓ છે આજે जो मटकी तोड़से जो है અને એના જો જન્માષ્ટમીના जो है આપણા જો અમારા તહેવાર છે એના ઉજવશે जो है તો તમામ જેટલા બી લોકો અહીંયા ભાગ લેવા માટે આવે છે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજે દહીં હાંડીનું આયોજન છે, કેટલા લોકો આપણી વચ્ચે ગોવિંદ ઉત્સવ કમિટી આજથી 25 વર્ષથી વધુ સમય પહેલા આદરણીય શ્રી CR પાટીલ સાહેબના નેજા હેઠળ માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી। જે અંતર્ગત પહેલો કાર્યક્રમ ભાગળ 4 રસ્તા પર દહીં હાંડી ફોડવાનો કાર્યક્રમ હતો। આજે આપ જોવો છો કે ઊંચામાં ઊંચી માટીની દહીં હાંડી સુરતના ભાગળ 4 રસ્તા પાસે બાંધવામાં આવે છે। ગોવિંદ ઉત્સવ કમિટીના વિવિધ મંડળો જે આનંદ ઉત્સાહથી મટકી ફોડવાનો પ્રયત્ન કરે છે। યુવાનોની આ જ શક્તિ આવનારા વર્ષમાં દેશને કામ લાગશે। મારા તરફથી હું આ તમામ ગોવિંદા મંડળોને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું અને તમામ સુરતવાસીઓને મારા તરફથી જન્માષ્ટમીની